હેલો વિદ્યાર્થી મિત્રો, એડ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખવાના છીએ ધોરણ 6 વિષય ગણિત પાઠ 1 સંખ્યા પરિચય। પાઠ 1 ના સ્વયં પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે, તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને જવાબ લખવા પણ જરૂરી છે। તો ચાલો શીખીએ પાઠ 1 સંખ્યા પરિચય। સૌપ્રથમ અહીંયા છે સમજ પાકી કરવાની છે। પ્રાકૃતિક સંખ્યાઓ તો 1 થી અનંત હોય તેને પ્રાકૃતિક સંખ્યા કહેવાય। સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે। 1 મીટર બરાબર 100 સેમી, 1 કિલોમીટર બરાબર 1000 મીટર, 1 સેમી બરાબર 10 મીમી, 1 લીટર બરાબર 1000 મિલી, 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, 1 રૂપિયો બરાબર 100 પૈસા અને 1 કરોડ સુધીનું સંખ્યા જ્ઞાન આપણને હોવું જરૂરી છે। સૌપ્રથમ પ્રશ્ન નંબર 1 સાચો વિકલ્પ પસંદ કરી ખાનામાં લખવાનો છે। સવાલ નંબર 1 6 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરતા કઈ સંખ્યા મળે? તેના જવાબ માટે 4 ઓપ્શન છે। સાચો જવાબ થશે બી, 1 કરોડ મળે, તેથી ખાનામાં બી લખવાનો છે। ત્યારબાદ સવાલ નંબર 2 8456 માટે નીચેનામાંથી શું સાચું બનશે? તો બી સાચું બનશે। 8 ગુણ્યા 1000, 4 ગુણ્યા 100, 5 ગુણ્યા 10, 6 ગુણ્યા 1, તેથી અહીંયા બી લખવાનો છે। ત્યારબાદ સવાલ નંબર 3 56,24,363 માં 6 ની દરેક સ્થાન કિંમતનો ગુણાકાર। અહીંયા છે 6, અહીંયા આપેલા છે અને અહીંયા આપેલા 6 છે, એ બંનેની સ્થાન કિંમત મૂકવાની છે અને બંનેનો ગુણાકાર કરવાનો છે, તો જવાબ આપણને આ મળશે, તેથી જવાબ લખીશું બી। ત્યારબાદ સવાલ નંબર 4 નીચેનામાંથી સૌથી નાની સંખ્યા કઈ છે? તો સી, 1 મિલિયન એ સૌથી નાની સંખ્યા છે। ત્યારબાદ પાંચમું છે 5, 9, 2, 6 અંકો વડે અને કોઈ પણ એક અંકનો 2 વખત ઉપયોગ કરીને બનતી 4 અંકની મોટામાં મોટી સંખ્યા છે 9965 થશે, તેથી જવાબ ડી લખીશું। ત્યારબાદ સવાલ નંબર 6 આપેલી સંખ્યામાં 6નું સ્થાન બદલ્યા વગર બાકીના અંકોને ફરી ગોઠવણી કરતાં સૌથી નાની કઈ સંખ્યા બનશે? જવાબ થશે સી, આપેલી સંખ્યા બનશે 60,34,579, તેથી અહીંયા સી લખીશું। 7 3 અલગ અલગ અંકો ધરાવતી 5 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? જવાબ થશે સી, 99,987 3 અલગ અલગ અંકો ધરાવતી 5 અંકની સૌથી મોટી સંખ્યા બનશે। ત્યારબાદ 8મું છે 7 અંકની સૌથી નાની સંખ્યાની તરત પહેલાંની સંખ્યા કઈ છે? 7 અંકની સૌથી નાની સંખ્યા છે તેની તરત પહેલાંની સંખ્યા છે આપેલી સંખ્યા થશે 9,99,999, તેથી સી લખીશું। 9 1 મિલિયનની તરત પછીની સંખ્યા તો 1 મિલિયન અને 1 થશે। 10 1 બિલિયન એટલે કેટલા થશે? ડી જવાબ લખીશું। 11 આપેલી સંખ્યામાં 5ની સ્થાન કિંમત કેટલી છે? તો 5ની સ્થાન કિંમત 5000 છે, તેથી એ લખવાનો છે। 12 છે 3 અલગ અલગ અંકો ધરાવતી 4 અંકની સૌથી મોટી, તો અહીંયા છે 3 અલગ અલગ અંકો ધરાવતી સૌથી મોટીમાં નાની સંખ્યા છે 1002 છે, આપેલી સંખ્યામાં સૌથી નાની એ છે। 13 જો આપેલી સંખ્યા બરાબર 4 લાખ પ્લસ n પ્લસ 3 પ્લસ 8 તો nની કિંમત શું થશે? તો જવાબ થશે nની કિંમત 5000 મળશે આપણને, જે ગણતરી કરી જવાબ લખવાનો છે। પ્રશ્ન નંબર 2 ખાલી જગ્યા પૂરો। પહેલું છે 10 મિલિયન બરાબર 1 કરોડ અને 10 લાખ બરાબર 1 મિલિયન। બીજું છે 100,000 બરાબર 1 લાખ થાય। ત્રીજું છે એકમમાં 5 આવતું હોય તેવી 6 અંકની નાનામાં નાની સંખ્યા, તો આપેલી સંખ્યા છે એકમના અંકમાં 5 આવે છે અને 6 અંકની નાનામાં નાની સંખ્યા આપેલી સંખ્યા બનશે, એટલે કે 1 લાખને 5 બને। ચોથું છે 1,06,159ની તરત પછીની સંખ્યા, તો 1,06,160 થાય। પાંચમું છે 1000 એ 3 અંકની મોટામાં મોટી સંખ્યા તરત પછી આવતી સંખ્યા છે। 3 અંકની મોટામાં મોટી સંખ્યા છે એ 999 થાય, એટલે 1000 એના પછીની સંખ્યા છે। ખાલી જગ્યા અંકની મોટામાં મોટી સંખ્યામાં 1 ઉમેરતા 10 લાખ થાય, તો 6 અંકની મોટામાં મોટી સંખ્યા હોય તેમાં 1 ઉમેરીએ એટલે 10 લાખ થાય। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 સૂચના મુજબ કરો, ઉતરતા ક્રમમાં ગોઠવો। તો ઉતરતા ક્રમમાં આ મુજબ ગોઠવી શકાય। 25,843, 13,548, 8,435, 5,348 અને 4,835 છે અહીંયા આવશે।
આ મુજબ બનશે. ત્યારબાદ બીજું છે, પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર અને મંગળની ત્રિજ્યા 43 લાખ મીટર છે, તો કોની ત્રિજ્યા મોટી અને કેટલી? તો આ મુજબ છે, અહીંયા કિલોમીટર આપ્યા છે અને અહીં મીટર આપ્યા છે, તો કિલોમીટરને મીટરમાં ફેરવવાના છે અને બંનેનો તફાવત કરીશું એટલે પૃથ્વીની ત્રિજ્યા છે એ મોટી બનશે. આ રીતે ગણતરી કરી જવાબ લખશું. દાખલા નંબર 3, 7 અંકની મોટામાં મોટી સંખ્યા અને 8 અંકની નાનામાં નાની સંખ્યાનો તફાવત. તો 7 અંકની મોટામાં મોટી સંખ્યા અને બંનેનો તફાવત શોધતા આપણને જવાબ 1 મળે છે. ત્યારબાદ દાખલા નંબર 4, આપેલી સંખ્યાનો માત્ર એક વખત ઉપયોગ કરતી બનતી 6 અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો સરવાળો કરવાનો છે. તો સૌથી મોટી સંખ્યા બને છે 7,65,420 અને નાની સંખ્યા બને છે 2,04,567. બંનેનો સરવાળો કરતાં આપણને જવાબ મળે 9,69,987. ત્યારબાદ દાખલા નંબર 5, એક ફેક્ટરીની ટાંકીમાં 35,874 લીટર કોલ્ડ ડ્રિંક્સ ભરેલ છે, તેમાંથી 200 મિલીની કેટલી બોટલ ભરી શકાય? તો અહીંયા છે કોલ્ડ ડ્રિંક્સ લીટરમાં આપેલી છે, તેને મિલીલીટરમાં ફેરવતા આપણને આપેલી સંખ્યા મળે છે. હવે તેમાંથી 200 ભાગ્યા કરશું એટલે આપણને જવાબ મળશે 1,79,370 બોટલ ભરી શકાય. આ મુજબ આપણે લખીશું. ત્યારબાદ દાખલા નંબર 6, એક બોક્સમાં 5 દવાની પટ્ટીઓ છે. આ દરેક પટ્ટીમાં 12 દવાની ગોળી છે. દરેક દવાની ગોળીનું વજન 500 મિલીગ્રામ છે. તો આવા 32 બોક્સમાં રહેલી દવાનું કુલ વજન ગ્રામમાં શોધવાનું છે. તો આ મુજબ ગણતરી કરી શકાય. એક બોક્સમાં 5 × 12 એટલે 60 ગોળી. એક બોક્સનું વજન 60 × 500 એટલે કે 30,000 મિલીગ્રામ. 32 બોક્સનું વજન અને ભાગ્યા 1000 કરીએ આપણને 960 ગ્રામ મળે. 1000 મિલીગ્રામ બરાબર 1 ગ્રામ થાય છે, એ યાદ રાખવાનું છે. એટલે આપણને 960 ગ્રામ જવાબ મળશે. ત્યારબાદ 7મું છે, કેટલા લાખથી 5 બિલિયન બને છે? તો 1 બિલિયન બરાબર 10,000 લાખ થાય, તો 5 બિલિયન બરાબર 50,000 લાખ થાય છે. 8મું છે, એક શર્ટ બનાવવા માટે 2 મીટર અને 15 સેમી કાપડ જોઈએ, તો 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનાવી શકાય? તો 40 મીટર બરાબર 4000 સેમી થાય. એક શર્ટ બનાવવા માટે 215 સેમી એટલે કે 18 શર્ટ બને. આ મુજબ તમે ભાગાકાર કરી ગણતરી કરી શકો છો. અને 1 મીટર ને 30 સેમી જેટલું કાપડ બાકી વધે છે. ત્યારબાદ દાખલા નંબર 9, એક મશીન એક દિવસના 2825 સ્ક્રૂ બનાવે છે, તો એપ્રિલમાં કેટલા સ્ક્રૂ બનાવે? તો એપ્રિલ માસમાં 30 દિવસ હોય, તો ગુણ્યા 30 કરીએ એટલે આપણને જવાબ મળે 84,750 એટલા સ્ક્રૂ બનાવે છે. દાખલા નંબર 10, એક કંપની દરરોજના 7,000 રમકડા બનાવે છે, તો આ કંપનીએ ફેબ્રુઆરી 2024માં કેટલા રમકડા બનાવ્યા હશે? ફેબ્રુઆરી 2024 લીપ વર્ષ હોય છે, માટે 29 દિવસ થાય. આ બંનેનો ગુણાકાર કરીએ, ફેબ્રુઆરી માસમાં કુલ 2,03,000 રમકડા બનાવ્યા હશે. ત્યારબાદ દાખલા નંબર 11, વિશાલ 7 અંકની સૌથી મોટી કિંમત લખે છે, તો આ 7 અંકની સૌથી મોટી કિંમત છે. અરુણ 6 અંકની સૌથી નાની લખે છે, આ 6 અંકની સૌથી નાની લખે છે. તેમાં ગણિતના શિક્ષક બંને અંકોનો સરવાળો કરે છે, તો બંનેનો સરવાળો કર્યો તો સરવાળો આપણને એટલો મળ્યો અને તેમાંથી 4 અંકની સૌથી નાની સંખ્યા બાદ કરે છે. તો અહીંયા 4 અંકની સૌથી નાની સંખ્યા બાદ કરતાં આપણને જવાબ આ મળે છે. તે આ મુજબ ગણતરી કરી લખી શકો છો. ત્યારબાદ જાતે કરીએ. ગુજરાત રાજ્યના વિવિધ 10 શહેરોની 2011ની વસ્તી ગણતરી પ્રમાણેની સંખ્યા મેળવો. શહેરના સંખ્યાના નામ ચડતા ક્રમમાં ગોઠવવાના છે. મેં અહીંયા 10 શહેરની વસ્તી ગણતરી લખી છે. તમે આ મુજબ છે એ લખી શકો છો. તમને મનગમતા બીજા કોઈ પણ શહેરના નામ લખી તેની વસ્તી લખો છો અને તેને આપણે છે એ ચડતા ક્રમમાં ગોઠવવાની છે. હવે શહેરના નામ સંખ્યાને આધારે ચડતા ક્રમમાં ગોઠવવાના છે, તો મેં અહીંયા સંખ્યાના આધારે ચડતા ક્રમમાં શહેરના નામ ગોઠવ્યા છે. તમે અન્ય શહેરના નામ લખી તેની વસ્તી લખી તેને ચડતા ક્રમમાં ગોઠવશો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા પાઠ 1ના સ્વાધ્યાયન પોથીના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. તમામ પાઠના સ્વાધ્યાયન પોથીના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 6 ગણિત સ્વાધ્યાયન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકશો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તથા તમારે પીડીએફ જોઈએ તો તમે પીડીએફ પણ આપણી એપ્લિકેશનની લિંક પરથી મેળવી શકશો, જે ડાઉનલોડ પણ ફ્રીમાં કરી શકો છો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.